નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે આજે ઓનલાઈન લેક્ચરમાં મળ્યા છીએ, બરોબર છે। તો આને આપણે આગલા લેક્ચરમાં છે એ પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો જે ગુણધર્મ હતો એને આપણે જોયા હતા। એમાં પણ છે 4 પોઈન્ટ આપણે જોયા હતા: સમૃદ્ધતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને શૂન્ય છે તટસ્થ સંખ્યા છે, બરોબર। હવે આજે આપણે શું શીખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો જોવાના છે। તે દિવસે આપણે જોયા હતા એ સરવાળાના ગુણધર્મો હતા, અને આજે આપણે જે જોવાના છે એ ગુણાકારના છે એ ગુણધર્મો જોવાના છે। સૌથી પહેલાં આપણે શું આપ્યું કે સમૃદ્ધતા એટલે જોયું હતું સરવાળામાં કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ, બરાબર, તો પૂર્ણ સંખ્યા જ મળે છે। એવી જ રીતે આનો પણ નિયમ શું છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો એ પણ પૂર્ણ સંખ્યા જ છે એ મળે છે। તો આપણે લખીએ એની વ્યાખ્યા કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા પૂર્ણ સંખ્યા જ મળે છે, બરોબર। કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે છે। દાખલા તરીકે 3 ગુણ્યા 4, તો 4 3 ચોક 12, આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે। એવી રીતે 5 ગુણ્યા 3, તો 5 તેરી 15, 15 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે। વધારે ઉદાહરણ જોઈએ તો 5 ગુણ્યા 6, 5 6 30, 30 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે, બરોબર। અને 6 ગુણ્યા 2 કરીએ તો 6 દુ 12, 12 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે। એટલે આપણે વ્યાખ્યામાં કીધું એવી રીતે કે પૂર્ણ સંખ્યાઓના કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા પૂર્ણ સંખ્યા જ મળે છે। એટલે આ બે પૂર્ણ સંખ્યા, એક અને પહેલી અને બીજી, બરાબર, બે પૂર્ણ સંખ્યા થાય અને એનો ગુણાકાર કર્યો તો કઈ જવાબ મળ્યો? એ પણ કેવો? પૂર્ણ સંખ્યા જ છે, એ જવાબ મળે છે। બીજું છે ક્રમનો નિયમ। સરવાળામાં આપણે ક્રમનો નિયમ શું હતું કે ક્રમ બદલાવીને તમે સરવાળો કરો છતાં પણ પરિણામ છે એનું એ જ રહેતું હતું। તો ગુણાકારમાં પણ એ જ કે કોઈ પણ બે છે એ સંખ્યાઓનો ક્રમ બદલાવીને એનો ગુણાકાર કરો છતાં પણ એનું પરિણામ છે એ એકનું એક જ રહે છે। આપણે લખીએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ સરખું જ મળે છે, બરોબર। આમાં શું કીધું? જેમ સરવાળામાં હતું એમ કે ક્રમ બદલાવીને તમે સરવાળો કરો તો પરિણામ છે સરખું જ મળે। એવી જ રીતે ગુણાકારમાં પણ ક્રમ બદલાવો તો પણ ગુણાકાર છે એનો જવાબ કે પરિણામ જે છે એ સરખું જ મળે છે, બરોબર। તો કેવી રીતે જોઈએ? દાખલા તરીકે 3 ગુણ્યા 4 બરાબર 4 3 ચોક 12। હવે આનો આપણે ક્રમ બદલાવી દઈએ, લઈએ 4 ને આગળ લઈએ અને ગુણ્યા છે એટલે ક્રમને પાછળ જવા દઈએ તો પણ 4 તેરી શું થાય? 12, એટલે 12 ને 12, આમાં પણ 12 આવે, આમાં પણ 12 આવે, ક્રમ બદલાવ્યો। 3 ને પાછળ જવા દીધા, 4 ને આગળ આવવા દીધા, તો એ પરિણામ શું આવ્યું? એકનું એક જ। વધારે ઉદાહરણ જોઈએ 5 ગુણ્યા 2, એટલે 5 દુ 10। હવે ક્રમ બદલાવીને જોઈએ તો 2 ગુણ્યા 5, તો 2 50 પણ શું થાય? 10। સમજાણું? ક્રમનો નિયમ છે કે ક્રમ તમે બદલાવો, 2 ની જગ્યાએ 5 લખો, 5 ની જગ્યાએ 2 લખો, પરિણામ છે એકનું એક જ આવે છે, એ જ પરિણામ છે એ આવે છે, એમાં કાંઈ ફરક આવતો
નથી, બરોબર। ત્યારબાદ છે જૂથનો નિયમ। હવે સરવાળામાં જૂથનો નિયમ શું હતો કે કોઈ પણ 3 સંખ્યાઓ હોય એમાંથી 2 સંખ્યાઓનું જૂથ બનાવો અને ત્રીજી સંખ્યા સાથે એનો સરવાળો કરો તો પરિણામ છે એકનું એક જ આવે છે, તફાવત આવતો નથી। એવી જ રીતે જૂથના નિયમમાં ગુણાકારની અંદર પણ એ જ થશે કે કોઈ પણ 3 સંખ્યાઓ એમાંથી 2 સંખ્યા છે એનો ગુણાકાર કરીએ આપણે, બરોબર, અને ત્રીજી સંખ્યા સાથે પછી ફરીથી ગુણાકાર કરીએ તો પરિણામ છે એનું એકનું એક જ આવે છે। એટલે આપણે લખીએ કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ નો ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા જોડે ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ એ જ આવે છે, બરોબર। તો દાખલા તરીકે જોઈએ શું કહે છે કે કોઈ પણ 3 સંખ્યાઓ હોય એમાંથી 2નું જૂથ બનાવી દો અને ત્રીજી સંખ્યા સાથે ફરીથી એનું ગુણાકારમાં કરો તો પરિણામ એકનું એક જ આવે છે। આપણી પાસે 3, 5 અને 2 સંખ્યા છે, બરોબર। આ છે એ 2 સંખ્યા છે। હવે આપણે આ 2 સંખ્યાઓનું જૂથ કરી દઈએ પછી આ સંખ્યા રાખીએ તો 3 50 15 ગુણ્યા 2 કરીએ તો પણ શું આવે 30 આવ્યું, બરોબર। એવી રીતે 3, 5 અને 2 છે તો 3 ગુણ્યા 5 ગુણ્યા 2 છે એમાંથી છેલ્લે 5નું ને 2નું જૂથ આપણે બનાવી દઈએ, બરોબર। તો શું થશે 3 ના 3 ગુણાકાર 5 દૂને 10 અને 10 તેરી 30 આવ્યું એકનું એ જ અહીંયા પરિણામ આવ્યું, એ જ અહીંયા પરિણામ આવ્યું। પહેલી 2નું જૂથ બનાવ્યું કે છેલ્લી 2નું જૂથ બનાવ્યું પરિણામ છે એ એકનું એક જ આવે છે। હવે જો ત્રીજી 5નું 3નું થઈ ગયું, 5નું 2નું થઈ ગયું, 2નું 3નું કરીએ 3 ગુણ્યા 5 ગુણ્યા 2, હવે અહીંયા 3 ગુણ્યા 2 ગુણ્યા 5, બરોબર। આવી રીતે કર્યું આપણે 3 દુ 6 અહીંયા 5 ના 5 6 50 30 જૂથ આવી રીતે તમે અલગ અલગ બનાવો તો પરિણામ છે 3 એ 3નું કેવું આવે સરખું જ આવે છે। જેમ સરવાળાનો નિયમ હતો કે સરવાળામાં પરિણામ છે એમાં તફાવત નથી આવતો એમ ગુણાકારમાં પણ પરિણામમાં છે તફાવત આવતો નથી। હવે સરવાળામાં પછી ચોથો નિયમ શોધો કે શૂન્ય એ તટસ્થ સંખ્યા છે। હવે ગુણાકારમાં એવું છે કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, શૂન્ય નહીં પણ ગુણાકારમાં કઈ સંખ્યા 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે। હવે એમાં શું થાય કે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરીએ તો તેને તે સંખ્યા જ છે પરિણામ આવે છે। કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા તે સંખ્યા જ પરિણામ મળે છે, બરોબર। તે સંખ્યા છે એ પરિણામ મળે છે। કેવી રીતે દાખલા તરીકે તમે જો તો 3 ગુણ્યા 1 કરીએ તો 3 એકા શું થાય 3, એટલે આ સંખ્યા છે એનો એકારે ગુણાકાર કર્યો તો જવાબ શું આવ્યો 3 જ, એટલે આ સંખ્યા જ આવી। બીજું જોઈએ 1 ગુણ્યા 5, 1 આરે 5નો ગુણાકાર કરો તો 5 એકા શું થાય 5, એની એ સંખ્યા છે એ જવાબ મળે છે। જેમ શૂન્ય છે એમાં સરવાળામાં શું હતું 3 વત્તા 0 કરો તો જવાબ શું હતો તો એ સંખ્યા આવશે।
એવી રીતે 3 ગુણ્યા 1 કરો તો શું આવે? એ સંખ્યા છે એ આવે. એટલે સરવાળાનો નિયમ અને ગુણાકારના નિયમમાં સરવાળાના નિયમમાં શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે, જ્યારે ગુણાકારના નિયમમાં છે 1 છે એ તટસ્થ સંખ્યા છે. બીજા ઉદાહરણે તમે જો 5 ગુણ્યા 5 ને અહીંયા 7 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? 7. અને અહીંયા 9 ગુણ્યા 1 કરો તો પણ જવાબ શું આવે? 9. 9 એકા 9. એટલે ગુણાકારનો નિયમ છે એમાં 1 છે એ કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. આપણે છે આ ચારે ચાર નિયમ છે સરવાળામાં પણ જોયા હતા. ગુણાકારમાં છે એનાથી એક વધારે આવે છે વિભાજનનો નિયમ. તો આપણે હવે વિભાજનનો નિયમ જોશું. આ છે તમે સાથે સાથે લખતા જાઓ અથવા તો વિડીયો સ્ટોપ કરી અને પછી છે લખી શકો છો, બરોબર. અને કરેલું લેસન છે સારા અક્ષરે મને ફોટા પાડીને મોકલવાનું રહેશે. હવે વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ, બરોબર. વિભાજનનો નિયમ છે એ શું કહે છે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સરવાળા પર વિભાજન, કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન, બરોબર. કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો દાખલા તરીકે તમે જો 5 7 છે, બરોબર. આ સંખ્યાઓ તમને આપી દીધી. તો 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 7, 5 7 35. હવે સરવાળા પરનું વિભાજન એટલે આ 5 7ની જગ્યાએ છે આપણે 3 + 4 છે આમ લખી શકીએ. 7 એટલે 3 + 4, બરોબર થાય ને? 4 ને 3 7 થાય, એવી રીતે થઈ શકે, બરોબર. તો હવે આને છે આપણે આવી રીતે લખી શકીએ. પહેલા 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 4, બરાબર. અહીંયા છે સરવાળો એ મૂકી શકીએ. તો 5 તેરી 15 + 5 ચોક 20, 20 ને 15 35 થયા 35, આ 35. હવે 5 ને 7 છે તો અહીંયા 3 + 2 ગુણ્યા 7, બરોબર. આવી રીતે થાય. અહીંયા થાય 3 ને 2 5 અને ગુણ્યા 7, બરોબર. આપણે 5 ને 7 છે એ રકમ લીધી છે એટલા માટે દાખલા તરીકે. તો હવે અહીંયા 3 ગુણ્યા 7 + 2 ગુણ્યા 7 આવી રીતે પણ લખી શકીએ આપણે. આ 7 આ 3 છે એ 7 ને ગુણે, પણ 2 7 ને ગુણે. તો 7 તેરી 21 + 7 દુ 14. આનો સરવાળો કરો તો 4 ને 1 5, 2 ને 1 3. આવ્યો જવાબ 1 નો 1. એટલે આપણે કીધું કે સંખ્યાઓ માટે ગુણાકારનું એટલે આ ગુણાકાર જે થતો હતો, બરોબર, એમાં સરવાળાનું વિભાજન. સરવાળાનું વિભાજન એટલે શું કે 7 છે તો 3 ને 7 3 ને 4 છે એ 7 થાય. હવે આની જગ્યાએ તમે છે આમ પણ કરી શકો 5 ગુણ્યા 1 + 6, બરોબર. આ છે આની જગ્યાએ 3 ની જગ્યાએ 4 ની જગ્યાએ છે 5 ને 1 7 થાય, બરોબર. તો 5 ગુણ્યા 1 + 5 ને ગુણ્યા 5 ગુણ્યા 6 આવી રીતે થાય. હવે આમાં 5 એકા 5 + 5 6 30. તો 5 ગુણ્યા 1 અને 5 ગુણ્યા 6, બરોબર. વત્તાની વચ્ચે નિશાની મૂકવી ફરજિયાત છે. હવે 5 એકા 5 અને 5 6 30. તો આમાં બેનો સરવાળો કરી તો કેટલા આવ્યા? 35 આવે છે. 35 અહીંયા 35 અહીંયા 35 આવ્યા. અહીંયા પણ જો 35 જ આવે છે. એટલે ગુણાકારનું સરવાળામાં વિભાજન આપણે છે આ સંખ્યાઓનું છે વિભાજન કરી શકીએ. હવે અહીંયા 5 છે એ આવી રીતે કર્યા, એની જગ્યાએ આપણે આમ પણ કરી શકીએ
1 વત્તા 4 ગુણ્યા 7 બરોબર ને, એ થાય 4 ને 1 5 ને ગુણ્યા 7, તો 7 એકા 7 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 7 બરોબર, 7 એકા 7 વત્તા 4 સત્તા 28, 28 ને 7, તો 7 ને 7 14 ને 15 નો 5 રો વધી 1 ને 3 ને 1 2 ને 1 3 થયા 35. એટલે કે સરવાળાનું વિભાજન ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે તમે આ બે સંખ્યા લીધી હતી 5 ને 7, તો 5 નો ભાગ પાડો બરોબર, તો 5 ના ભાગ પાડ્યા 3 ને 2 વત્તા 3 વત્તા 2 એટલે 5 થયા, અને 7 ના ભાગ પાડ્યા તો 3 વત્તા 4 એટલે પણ 7 થયા. તો આવી રીતે છે તમે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકો. એટલે કે આપણે આ ગુણાકારના જે નિયમ હતા, ગુણધર્મો હતા, પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો, એમાં 5 પોઈન્ટ જોયા. સમૃદ્ધતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, અને એક છે એ તટસ્થ સંખ્યા થાય છે, અને વિભાજનનો નિયમ ગુણાકારમાં. જ્યારે સરવાળાના નિયમ છે એમાં સમૃદ્ધતાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, અને શૂન્ય છે એ એની તટસ્થ સંખ્યા છે બરોબર. આ છે એ તમારે બેયના સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના ગુણધર્મો એ યાદ રાખવાના રહેશે બરોબર છે. તમને આજે લેસનમાં આ જે ગુણધર્મો મેં ગુણાકારના કરાવ્યા એ 2 વાર કરવાના છે. આજે કરાવેલ 2 વાર બરોબર. આ ગુણધર્મો 5 જે કરાવે યાદ આવે, પણ ખાસ યાદ રાખવાનું આ છેલ્લા 2 ગુણધર્મો, કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે અને 0 છે એ શૂન્યની તટસ્થ સંખ્યા છે. જ્યારે આ વિભાજનનો છે એ બરોબર, ગુણાકારનું સરવાળા પર વિભાજન, એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. આપણે આ લેક્ચરને છે હું અહીં સમાપ્ત કરું છું. આગળના લેક્ચરમાં છે આના બધા દાખલાઓ કરાવીશ. આ 2 લેક્ચરમાં તમારે આ 2 ગુણધર્મો જ યાદ રાખવાના હતા, સરવાળાના અને ગુણાકારના બરોબર. આગળના લેક્ચરમાં ફરી મળીશું. નમસ્તે.